તો મિત્રો જુઓ, આ ગલકા લાગેલા છે. આજે આપણે ગલકાનું શાક બનાવવાના છે, તો અમે તમને રેસીપી બતાવીએ. આ રીતે છોલીને ગલકા પહેલાં કાપી લેવાના. તો ચાલો અમે કઢાઈ ચૂલા પર મૂકી દઈએ. પછી અંદર તેલ નાખી દઈએ અને તેલ ગરમ થાય એટલે અંદર રાઈ જીરું નાખી દઈએ. હવે લીલા મરચાં થોડા કાપીને વઘારમાં નાખી દેવાના, એટલે થોડોક ટેસ્ટ સારો લાગે. થોડાક મરચાં બળી જેવા જાય એટલે અંદર ટામેટું નાખી દેવાનું અને સાથે આદુ લસણની ચટણી નાખી દેવાની. પછી મીઠું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, જે આપણે મસાલા વાપરીએ તે બધા નાખી દેવાના અને થોડુંક ટામેટું ચડી જેવું જાય પછી ગલકા નાખવાના. તો આ જુઓ, ટામેટું થોડુંક ચડી ગયું એટલે આપણે ગલકા નાખી દીધા છે. હવે ચાળવીને આ રીતે થાળી ઢકી દઈએ. તો એને હવે 15 થી 20 મિનિટ આપણે ચડવા દઈએ. આ રીતે થોડું કાટી જેવું દેવાનું, એટલે જો મોટા ટુકડા કરેલા હોય તો તે થોડાક ચૂરાઈ જાય એટલે સારો ટેસ્ટ લાગે. હવે તમે જોઈ શકો છો, આ ગલકાનું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે લીલો ધાણો નાખીને શાકને ચૂલા પરથી ઉતારી દઈએ. તો આ જુઓ તમે, આપણું ગલકાનું શાક ખાવા માટે તૈયાર છે.